મિત્રો ફક્ત 5 મિનિટમાં 1 વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવો જામફળનો જ્યુસ કઈ રીતે આપણે બનાવી શકીએ છીએ ચાલો જોઈ લે એકદમ સરળ રીત। સૌથી પહેલા મેં 2 મીડિયમ સાઇઝના જામફળ લીધા છે। જો પ્રોપર માપ સાથે બનાવશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનશે। હવે આપણે લઈ લઈશું કોઈ પણ એક નાની કટોરી અને ત્યાર પછી જામફળનો જે ઉપરનો કડક ભાગ હોય છે એને આપણે દૂર કરી દઈશું। જે જામફળની છાલ છે એને દૂર કરવાની બિલકુલ પણ જરૂરિયાત નથી, આ જ રીતે આપણે રહેવા દઈશું। અને હા મિત્રો, જો તમારે જામફળનો જે જ્યુસ છે એ લાલ કલરનો કરવો હોય તો જે રેડ કલરના જામફળ આવે છે ઓરિજિનલ જો કલર લાવવો હોય તો એ તમે લઈ શકો છો। અત્યારે મેં કોઈ પણ કલરનો ઉપયોગ નથી કર્યો। હવે આપણે આને આ ટાઈપના નાના ટુકડાઓમાં કટ કરી લઈશું। બહુ મોટા ટુકડાઓ મેં નથી કર્યા કેમ કે જે જામફળ છે એ કડક છે। જો જામફળ સોફ્ટ હોય તો તમે મોટા ટુકડા પણ આના કરી શકો છો। તો આપણે મીડિયમ સાઇઝના ટુકડાઓમાં આને કટ કરી લઈશું। એક જામફળને મેં કટ કરી લીધું છે, તે જ રીતે આપણે બીજા જામફળને પણ આ રીતે નાના ટુકડાઓમાં કટ કરી લઈશું। બંને જામફળને મેં કટ કરી લીધા છે। હવે પ્રોપર માપ માટે આપણે કોઈ પણ એક વાટકી લઈશું। અહીંયા મેં એક વાટકીનો ઉપયોગ કર્યો છે માપ માટે, તમે કોઈ પણ વાટકીનો ઉપયોગ કરી શકો છો, નાની કે મોટી, અને એ જ પ્રમાણે આપણે બીજી વસ્તુ ઉમેરીશું। તો એક વાટકી ભરીને અહીંયા મેં જામફળ લીધા છે। હવે આપણે શું કરીશું, જે આ જામફળના કટકા છે એને મિક્સર જારની અંદર એડ કરી દઈશું। અને મિત્રો ખાસ બાબત આની એ છે કે આને ગાળવાની ઝંઝટ વગર આપણે બનાવવાના છે। કઈ રીતે ચાલો જોઈ લે। પાછળ હું તમને સરસ મજાની ટ્રીક આપું કે જેથી બિલકુલ પણ સમય નહીં બગડે। હવે આપણે બીજી વાટકી ભરી લઈશું। તો મિત્રો જે આ જામફળના કટકા છે એ ટોટલ 2 વાટકી જેટલા થાય છે। તો એ જ રીતે આપણે ખાંડ ઉમેરીશું આની અંદર। 2 વાટકી જેટલા જામફળના કટકાને મેં મિક્સર જારમાં લઈ લીધા છે। આને આપણે સૌથી પહેલા થોડાક અધકચરા ક્રશ કરી લઈશું। એકદમ ફાઇન ક્રશ નહીં થાય કેમ કે જે જાર છે મોટો છે અને આની અંદર આપણે ખાંડ એડ નથી કરી। તો અધકચરા ક્રશ કર્યા પછી આની અંદર હું ખાંડ એડ કરી રહી છું। ખાંડ મેં એટલા માટે સાથે એડ નથી કરી કે ખાંડ અને જે આ જામફળના ટુકડા છે એ બધા જ એક સાથે મિક્સર જારમાં નથી આવતા, એટલા માટે જો 2 વાટકી જેટલું જામફળ હોય તો આપણે 2 વાટકી જેટલી ભરીને ખાંડ એડ કરવાની છે। ટોટલ 4 વાટકી જેટલું થયું। 2 વાટકી જામફળના કટકા અને 2 વાટકી જેટલી ખાંડ। આની અંદર આપણે પાણી બિલકુલ પણ એડ નહીં કરીએ। જો પાણી એડ કરશો તો 1 વર્ષ સુધી તમે આને સ્ટોર નહીં કરી શકો। હવે આપણે એડ કરીશું લીંબુ। આ જામફળના જ્યુસની અંદર જો તમે લીંબુનો રસ એડ કરશો મિત્રો તો લાંબા સમય સુધી બગડશે નહીં અને આનો જે ટેસ્ટ છે એ બમણો પણ થઈ જશે। અત્યારે તો હું એક નાનું લીંબુ એડ કરું છું। જ્યારે મિત્રો તમે જ્યારે શરબત બનાવવાના હોય પાણીની અંદર મિક્સ કરીને ત્યારે થોડોક લીંબુનો રસ એડ કરો તમારા ટેસ્ટ પ્રમાણે, તો ખરેખર બહુ જ સરસ લાગશે। હવે આપણે આને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું। સૌથી ઝંઝટનું જો કોઈ કામ હોય તો એ છે આને ઘડવાનું। આના માટેની ગરણી પણ આવતી હોય છે, બટ બધાના ઘરમાં એ ગરણી અવેલેબલ હોતી નથી અને બીજું એ કે એ ગરણીથી પણ થોડોક તો સમય લાગતો જ હોય છે। ચાલો જોઈ લઈએ। સૌથી પહેલાં મેં લીધો છે એક નાનો વાટકો। હવે આપણે શું કરીશું, એક નાની ગરણી લીધી છે। નોર્મલી આપણે ચા બનાવવા માટે યુઝ કરતા હોઈએ છીએ, આ એ જ છે સ્ટીલના વાયરવાળી ગરણી। ચાલો જોઈ લઈએ। સૌથી પહેલાં હું શું કરું છું, આ રીતે 1 થી 2 ચમચી જેટલો પલ્પ એડ કરું છું। અને હા મિત્રો, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। મિત્રો ફક્ત આ 2 ચમચી જેટલા જ્યુસને ગાળવામાં મારે 5-1 મિનિટ જેટલો સમય લાગી ગયો। હું ખરેખર કંટાળી ગઈ હતી। ચાલો જોઈ લઈએ એક સરસ મજાની ટિપ્સ। આ બધી જે ઝંઝટ છે એમાં બિલકુલ પણ નથી પડવું કેમ કે આની અંદર વાસણનો પણ બગાડ છે, ટાઈમનો પણ બગાડ છે। તો સરસ મજાની ટિપ્સ જોઈ લઈએ। હવે આપણે શું કરીશું, આ જે જ્યુસ છે ગાળીને હું કંટાળી ગઈ હતી, અહીંયાથી મેં એનફ કરી લીધું। ચાલો જોઈ લઈએ સરસ મજાની ટિપ્સ। હવે આપણે શું કરીશું, કોઈ પણ એક આવો બાઉલ લઈશું, કાચનો હોય કે પછી સ્ટીલનો હોય કોઈ પણ ડબ્બો, એ તમે લઈ શકો છો। તો જે આપણે પલ્પ નીકાળ્યો છે એ બધો જ બાઉલની અંદર એડ કરી દઈશું, ગાળ્યા વગરનો। જે ગાળેલો પલ્પ હતો એ પણ મેં આની અંદર જ ઉમેરી દીધો। ત્યાર પછી લાસ્ટમાં આ જે પલ્પ છે એને મેં 1 દિવસ માટે ફ્રીઝમાં રહેવા દીધો। તમે જોઈ શકો છો કે સરસ મજાનો આ ઘટ થઈ ગયો છે। હવે આપણે શું કરીશું, જ્યારે પણ મિત્રો તમારે શરબત બનાવવો હોય ત્યારે ફ્રીઝરમાંથી આને નીકાળી આને ફ્રીઝમાં નથી રાખવાનું, ફ્રીઝરમાં રાખવાનું છે કે જેથી લાંબા સમય સુધી બગડશે નહીં અને 1 વર્ષ સુધી સરસ રહેશે। હવે કોઈ પણ આપણે ગ્લાસ લઈશું, ગ્લાસની જે કિનારી છે એ પાણીની મદદથી મેં આ રીતે કવર કરી લીધી છે। આંગળી ઉપર થોડું પાણી લગાવી અને આ રીતે લગાવી લઈશું અને ત્યાર પછી અહીંયા મેં ડેકોરેશન માટે મરચું લીધું છે। જો મરચા ઉપર આ રીતે તમે ગ્લાસ ફેરવશો તો ખરેખર બહુ જ સરસ આપણો ગ્લાસ ડેકોરેટ થઈ જશે। હવે શું કરવાનું છે, જે પલ્પ છે એને મેં થોડી વાર માટે બહાર નીકાળ્યો હતો કે જેથી તમે જોઈ શકો છો થોડું સોફ્ટ થઈ ગયું છે। જો એકદમ કડક હોય, બરફ થઈ ગયો હોય તો તમે બ્લેન્ડરની મદદથી એને ક્રશ કરી શકો છો। હવે ગ્લાસની અંદર 1 થી 2 ચમચી જેટલો બનાવેલો પલ્પ લઈશું। અને હા મિત્રો, જ્યારે તમે ખાંડ યુઝ કરવાના હોય ત્યારે એ ખાસ બાબત ધ્યાનમાં રાખવી કે જો જામફળ વધારે પડતા ગળ્યા હોય તો જે ખાંડ છે એનું પ્રમાણ તમારે ઓછું રાખવાનું। બટ આ જે જામફળ છે થોડા ખટાશ પડે
ઉકળતા હતા અને એકદમ કડક હતા અને બિલકુલ પણ ગળ્યા ન હતા, એટલા માટે મેં ખાંડનો ઉપયોગ થોડોક વધારે કર્યો. આ વાત એટલા માટે લાસ્ટમાં કહી કે તમને ખ્યાલ આવે જ્યારે તમે આ જ્યુસમાં ખાંડ એડ કરવાના હોય ત્યારે. હવે આપણે શું કરીશું, 2 ચમચી જેટલો જે આપણે પલ્પ એડ કર્યો હતો એની અંદર 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી સારી રીતે આને મિક્સ કરી લઈશું. ત્યાર પછી આ જ્યુસને વધુ ટેસ્ટી કરવા માટે સરસ મજાના મસાલા એડ કરી દઈએ. તો અહીંયા મેં લીધું છે થોડુંક જીરા મીઠું, બંને મિક્સ છે મીઠું અને જીરું, અને થોડુંક 5 ચમચી જેટલો ચાટ મસાલો, 5 ચમચી જેટલું જીરા મીઠું અને 5 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી સારી રીતે આને મિક્સ કરી લઈશું. ચાટ મસાલાની જગ્યાએ મિત્રો તમે જલજીરાનો પણ ઉપયોગ કરી શકો છો, એનાથી પણ બહુ જ સરસ આનો ટેસ્ટ આવતો હોય છે. હવે આપણે આને ગાળી લઈશું. જો મિત્રો તમે આ રીતે લાસ્ટમાં ગાળશો તો ખરેખર બહુ જ સરસ આનું રિઝલ્ટ મળશે. તમારે પહેલા જેટલી મહેનત નહીં કરવી પડે, એકદમ આસાનીથી પાણી આપણે એડ કર્યું છે એટલા માટે ગળાઈ જશે આ રીતે. મારા સાસુ આ શરબત પીને ખરેખર બહુ જ ખુશ થઈ ગયા કે બહુ જ સરસ બન્યું છે. હવે આપણે એક નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી બાય.